યુવક કોંગ્રેસના આગેવાન મિત દેસાઈ અને રાહિલ બંને યુવાન કાર્યકર્તા યુથ કોંગ્રેસના વલસાડ નગરપાલિકામાં અને વસિયર ગામ પાસે બની રહેલા બ્રિજ જે તદ્દન હોપલેસ બ્રિજ છે, લોક ઉપયોગી બ્રિજ નથી, લોકોની માંગણી વગરનો બ્રિજ છે, ત્યારે આટલા દિવસથી ધરણા પર બેઠા છે. અમે યુથ કોંગ્રેસના આગેવાનની સાથે એમને સમર્થન કરવા માટે આવ્યા છે. આખા વલસાડ જિલ્લામાં ધરમપુર વિસ્તારના બે મહત્વના બ્રિજ હાઈવે 56 પર આવેલા છે, તે વધારે વરસાદના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ બ્રિજ જેને અજાયબી બ્રિજ પણ કહેવામાં આવે છે, સેલ્ફી બ્રિજ પણ કહેવામાં આવે છે, તે બ્રિજનું 90% કામ પૂરું થઈ ગયું છે. અમે અમારા આગેવાનો એટલો જ હિસાબ માંગ્યો છે કે બ્રિજ કોના કહેવાથી બનાવવામાં આવ્યો, કોની સગવડ માટે બનાવ્યો. માત્ર ભાજપના આગેવાનના કહેવાથી બનાવવામાં આવ્યો હોય અને ભાજપના આગેવાનની વાડી અને એની જમીનનો ભાવ વધારે થાય એના માટે કરવામાં આવ્યો હોય, એનો હિસાબ પૂછવા માટે બે ભાઈઓ ધરણા પર બેઠા છે ને અમે એમને સમર્થન આપવા માટે આવ્યા છે. અમે એમની સાથે છે. પ્રજાના પૈસાના ટેક્સના પૈસાથી આ રીતના કામો થશે અને ભાજપના આગેવાનના વાડીએ જવા માટેનો જો પુલ આટલા કરોડ રૂપિયા ખર્ચીને બનાવતો છે તેનો અમને વિરોધ છે. અત્યારે અમે જોઈએ છીએ કે રાહિલભાઈ અને મિત દેસાઈ શું કહેવા માંગે છે. એના પછી અહીંના જે કાર્યપાલક ઇજનેર હશે એમને બોલાવીશું, એમની પાસે બ્રીફિંગ કરાવીશું કે આ કઈ રીતની ઘટના છે અને શેના માટેની ઘટના છે.